પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિધાનસભાના અધ્યક્ષની 19મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ, રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મારા ફાધર એટલે કે હિંમત વિદ્યાનગર સંસ્થાના અધ્યક્ષાપક હિંમતલાલ મુલાણીની 19મી પુણ્યતિથિ છે। દર વર્ષે આ દિવસે વિદ્યાર્થીઓને અને સ્ટાફને સાંકળીને શુભેચ્છકો, દાતાઓ, ટ્રસ્ટીશ્રીઓ બધાને યાદ કરીને કાર્યક્રમ કરીએ છીએ। તે પ્રમાણેની પ્રણાલિકા પ્રમાણે આજે પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। આજે કુલ 7 જેટલા કાર્યક્રમો છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા નિદાન કેમ્પ, મારા ફાધર ઉપર તૈયાર થયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર હિંમતલાલ મુલાણી એનું નિદર્શન છે। આ નિમિત્તે જે રચનાત્મક કાર્યક્રમો કરેલા, હરીફાઈઓનું આયોજન કરેલું, એમાં વિજેતાઓને જે છે તેમને શિલ્ડ વિતરણ છે। આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા 19 જેટલા વિદ્યાર્થીઓનું પ્રતિક સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખ્યો છે। આ સિવાય પણ જે મરણોત્તર એવોર્ડ તરીકે સુરેશભાઈ વોરા અને અરુણાબેન વોરા તરફથી જે એવોર્ડ જાહેર થયો છે, તેમાં આ વખતનો એવોર્ડ રાધનપુરના શ્રેષ્ઠી તરીકે વિનુભાઈ શાહને અર્પણ કરવાનો છે। એમના તરફથી જાહેર થયેલ બીજા 3 એવોર્ડ આપવાના છે। ચંદ્રેશભાઈ વિરવાડિયા તરફથી જાહેર થયેલ સ્કીમ પ્રમાણેના 3 એવોર્ડ આપવાના છે। એમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના વિવિધ કાર્યક્રમો સાથેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં પૂજ્ય નિજાનંદ સ્વામીજી, આદરણીય શ્રી લવિંગજીભાઈ, શ્રી રઘુભાઈ, અનેક મહાનુભાવો અને ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે। અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષાપક, જેમના નામે આખા કેમ્પસના હિંમત વિદ્યાનગર થયું છે, એવા સ્વર્ગસ્થ હિંમતલાલ મુલાણી સાહેબની 19મી પુણ્યતિથિ નિમિત્તે કોલેજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, સાથે સાથે થેલેસેમિયા ટેસ્ટ અને સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટેના વિવિધ કાર્યક્રમનું આજરોજ તારીખ 5-10-24ના રોજ આયોજન થયું છે। એમાં બાજુમાં ગોતરકા ગામના મહંત શ્રી નિજાનંદ બાપુ અને વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે। વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જીવનમાં રક્તદાન જ મહાદાન અને અવેરનેસના ભાગ તરીકે થેલેસેમિયા ટેસ્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી લાભ લીધો છે। ધન્યવાદ।